હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. તો તમને સૌને ખબર છે કે ગઈકાલથી જે છે એ એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સ માટે પિન પરચેસ અને રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તમને સૌને ડાઉટ હશે કે ગુજરાત રાજ્યમાં જે છે એ બીએમએસ એટલે કે આયુર્વેદિક અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક આનું રજિસ્ટ્રેશન અને પિન પરચેસની પ્રોસેસ જે છે એ ક્યારથી શરૂ થશે. સાથે સાથે તમને બીજા ઘણા બધા ક્વેશ્ચન હશે, જેવા કે શું હાલ અમારે બીએચએમએસ અને આયુર્વેદિકના એડમિશન માટે પિન પરચેસ કરવાની છે કે થોડા સમય પછી પિન પરચેસ કરવાની છે. સાથે સાથે બીએચએમએસ અને બીએમએસ માટે કોઈ અલગથી એડમિશન માટેની વેબસાઇટ આવશે કે સેમ વેબસાઇટ પર જ એડમિશન પ્રોસેસ થશે. આ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન જે છે એ તમને એક જ વિડીયોની અંદર મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે અમારે ફક્ત જે છે એ બીએચએમએસ અને બીએમએસ આ બંને કોર્સના ટાર્ગેટ કરવાના છે અને આ બંને કોર્સમાં જ એડમિશન લેવું છે. તો શું અમારે હાલ પિન પરચેસ કરવાની છે? તેનો જવાબ છે નહીં. અત્યારે જે છે એ માત્ર એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સવાળા સ્ટુડન્ટ હોય એ લોકોને જ પિન પરચેસ કરી અને રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે. હાલ જે છે એ બીએચએમએસ અને બીએમએસ માટે પિન પરચેસ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ નથી થઈ, જેના માટે જે છે એ ગઈકાલે નોટિફિકેશનમાં પણ જણાવેલું છે. તો ચાલો આપણા ગઈકાલની નોટિફિકેશન જે છે એને જોઈ લઈએ. તો કાલ જે નોટિફિકેશન આવી હતી એટલે કે અપડેટ આવ્યું હતું એ એમબીબીએસ અને બીડીએસ માટે જ હતું. સાથે સાથે તેમાં બીએમએસ અને બીએચએમએસ માટે કહ્યું હતું કે જો તમારે બીએચએમએસ એટલે કે હોમિયોપેથી અને બીએમએસ એટલે કે આયુર્વેદિક આ બંને કોર્સમાં જો એડમિશન લેવું હોય તો આની રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ NCISM, NHC અથવા તો આયુષ કાઉન્સેલિંગ કમિટી નવી દિલ્હીના કાર્યક્રમ મુજબ અલગથી સ્ટાર્ટ કરવામાં આવશે. એટલે કે એમબીબીએસ અને બીડીએસની પ્રક્રિયા જે છે એ સેપરેટલી થશે અને હોમિયોપેથી અને આયુર્વેદિકની પ્રોસેસ જે છે એ પણ સેપરેટલી થશે. એટલે કે આ બંને પ્રોસેસ જે છે એ અલગ અલગ થશે, એક સાથે નહીં થાય. હવે આગળ જોઈએ કે અત્યાર સુધીની સિસ્ટમ શું હતી. એટલે કે 2025 સુધીની સિસ્ટમ એ હતી કે તમે 1000 રૂપિયા જે છે એની પિન પરચેસ કરતા અને 10,000 રૂપિયા જે છે એની સિક્યુરિટી મની ડિપોઝિટ આપતા. આમ ટોટલ 11,000 રૂપિયા જે છે એ આપી અને તમે આ ચારમાંથી કોઈ પણ કોર્સની કાઉન્સેલિંગ જે છે એ કરી શકતા. એટલે કે 11,000ની અંદર તમે એમબીબીએસ, બીડીએસ, બીએમએસ અને બીએચએમએસ આ ચાર કોર્સના બધા જ રાઉન્ડનું કાઉન્સેલિંગ જે છે એ કરી શકતા હતા. હવે સિક્યુરિટી મની ડિપોઝિટ છે એ રિફંડ મળી જતી. તેના માટેનો શું નિયમ હતો? તો કે એના માટેનો નિયમ હતો કે રાઉન્ડ 2 પછીના કોઈ પણ રાઉન્ડમાં એટલે કે 3, 4, 5 આ કોઈ પણ રાઉન્ડમાં તમને જો કોઈ પણ કોલેજમાં સીટ મળે તો એ સીટ તમે છોડો તો તમને 10,000 રૂપિયા જે છે એ ન મળે. અને જો તમે કોઈ પણ સીટ મળી અને સીટ પર એડમિશન કન્ફર્મ કરી લ્યો તો તમારા 10,000 જે છે એ તમને રિફંડ મળી જતું. આ 10,000નો નિયમ પણ તમને કહી દીધો છે. આગળ જોઈએ તો કે હવે નવી સિસ્ટમ શું બની છે? તો કે એમબીબીએસ અને બીડીએસ માટે તમારે અલગથી 11,000 રૂપિયા એટલે કે 1,000 રૂપિયાની જે છે પિન પરચેસ કરવાની છે અને 10,000 રૂપિયા જે છે એ સિક્યુરિટી મની આપવાની છે. એમાં પણ સેમ જ નિયમ રહેશે કે રાઉન્ડ 2 પછીના કોઈ પણ રાઉન્ડમાં સીટ મળે તો એ સીટ જે છે તમારે ફરજિયાતપણે લેવાની રહેશે. જો તમે નહીં લ્યો તો 11,000 રૂપિયા જે છે એ તમને રિટર્ન નહીં મળે. પછી હવે જે છે બીએચએમએસ અને બીએમએસ માટે આ યરથી જે છે એ તમારે 11,000 રૂપિયા જે છે એ અલગથી ભરવાના રહેશે. એટલે કે આમાં પણ સેમ 1,000 રૂપિયા જે છે એની પિન પરચેસ કરવાની છે અને 10,000 રૂપિયા જે છે એનું ડિપોઝિટ આપવાની રહેશે. આમાં પણ સેમ નિયમ છે કે રાઉન્ડ 2 પછીની કોઈ પણ રાઉન્ડમાં જે છે તમે સીટ છોડશો તો 11,000 રૂપિયા જે છે એ તમને પાછા નહીં મળે. એટલે કે તમારે જે છે હાલ જે છે એ માત્ર એમબીબીએસ અને બીડીએસ જે છે એનું કાઉન્સેલિંગ જ સ્ટાર્ટ થયું છે. હજી આ પ્રોસેસ જે છે એ અલગથી થશે અને હજી સ્ટાર્ટ નથી થઈ. આના માટે તમારે શું કરવાનું છે? તો કે આપણી ચેનલ જે છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, જેથી આ પ્રોસેસ જ્યારે પણ ચાલુ થશે તો તમને સૌ પ્રથમ ઇન્ફોર્મેશન મળી જશે. હવે જો તમારે અમારી પાસે પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય એની ફીસ શું હશે? તો કે 1,500 રૂપિયાની અંદર તમને એમબીબીએસ, બીડીએસ, બીએચએમએસ અને બીએમએસ આના બધા જ રાઉન્ડની કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. જેમાં 1,500 રૂપિયા જે છે એ પ્રોસેસ ફી છે. તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો.